નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક। અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું ઝરણા સોની। સમાચારો વરસાદને લઈને પોરબંદરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। રોકડિયા હનુમાન સામે આવેલા મફતિયાપરામાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। 13 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો 1 માળ સુધી પાણી ભરાઈ જતા લોકો ફસાઈ ગયા હતા। તો સૌરાષ્ટ્રમાં વરસાદી મહેર જોવા મળી રહી છે। જો કે આ મહેર ગમે ત્યારે કહેરમાં તબદીલ થાય તો કહેવાય નહીં। હાલ પોરબંદરમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ચૂક્યા છે। પોરબંદરના જેટલા પણ નીચાણવાળા વિસ્તારો છે, મોટાભાગના વિસ્તારોમાં હાલ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે અહીં રેસ્ક્યુ કરીને એક વ્યક્તિને ઉપર લાવવામાં આવી રહી છે, કારણ કે 1 માળ સુધીના પાણી વિસ્તારોમાં ભરાઈ ચૂક્યા છે। જનજીવન સદંતર ઠપ થઈ ચૂક્યું છે। ભારે વરસાદને કારણે રસ્તાઓ અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા અજય શીલુ આપી રહ્યા છે। અજય, 1 માળ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે, એવો વરસાદી માહોલ પોરબંદરમાં જામી ચૂક્યો છે। જાણવા માંગીશું શું પરિસ્થિતિ જોવા મળી રહી છે હાલ અને કયા કયા વિસ્તારોમાં આ પરિસ્થિતિ છે? બિલકુલ જણા, જે રીતે પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જે વરસાદ વરસ્યો છે તે વરસાદના કારણે સમગ્ર જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે। કહી શકાય કે આ જે વરસાદ છે તે આફતનો વરસાદ સાબિત થયો છે, ખાસ કરીને પોરબંદર શહેરમાં, કે જ્યાં પોરબંદર શહેરના કેટલાક વિસ્તારો છે કે જે શેરીઓ છે ત્યાં કમર સુધીના પાણી છે તે ભરાયેલા છે। તો કેટલીક વિસ્તારોની અંદર 1 માળ સુધી ડૂબેલા જે પાણી છે, જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી જોવા મળી રહ્યા છે। સાથે જ જે રસ્તા પરના જે વૃક્ષો છે તે 15 જેટલા વૃક્ષો પણ ગઈકાલે રાત્રે ધરાશયી થયા હતા। સાથે જ કેટલાક રસ્તાઓ પાણીના કારણે ભરાવાના કારણે બંધ થયા છે અને સાથે જે રેલવે ટ્રેક છે ધરમપુર નજીક, પોરબંદરથી ને ધરમપુર જતા રસ્તે, તે પણ ધોવાઈ ચૂક્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહી છે। એટલે કહી શકાય કે પોરબંદર જિલ્લામાં જે વરસાદ છે તે આફતનો વરસાદ છે તે સાબિત થયો છે। જી ઝરણા। જી બિલકુલ, આભાર અજય। તો જે પ્રકારે હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે, પોરબંદરના મોટાભાગના જેટલા પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ ઉદ્ભવી છે। તો પોરબંદરમાં